મારી નજરની સામે આજે બે બાઇકવાળા સ્લીપ ખાઈ ગયા છે ને એક ભાઈ ટેમ્પાની આગળ આવી જતા જોકે ગાઈઝ વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે છે જોબનો 33મો દિવસ, બરાબર. તો આજે તો પીલાઈ ગયા છે, વરસાદ બહુ પડે છે, આવતા આવતા પીલાઈ ગયા હતા અને આવતા આવતા બે એક્સિડન્ટ પણ જોયા છે, બરાબર. તો ચોમાસામાં દરેક બાઇકવાળાએ મતલબ કે બધા જ સાધનવાળાએ ધ્યાન રાખવું અને બહુ બ્રેકો મારવી નહીં ભાઈ, કેમ કે એકદમ સ્લીપ મારી જાય છે. મારી નજરની સામે આજે બે બાઇકવાળા સ્લીપ ખાઈ ગયા છે ને એક ભાઈ ટેમ્પાની આગળ આવી જતા જોકે બચી ગયો છે, થોડું ઘણું નુકસાન થયું છે એને એની બાઇકને, બરાબર. એટલે કોઈ બી મોટા સાધનની આગળ જતાં પહેલાં ચેતી જતું, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. દોસ્તો આજે વરસાદ બહુ પડે છે અને બાઇકવાળા તો બધા ધ્યાનથી ચાલજો ભાઈ, કેમ કે નાના ટાયર હોય ને તો સ્લીપ વહેલી ખાઈ જાય છે બાઇક, બરાબર. જોકે આજે બે બનાવ તો મારી સામે બની ગયા છે, એટલે જાળવજો થોડું, બરાબર. અને વરસાદમાં પોતાનું ધ્યાન રાખજો અને શાંતિથી નોકરી ધંધે જતા હોય ત્યાં શાંતિથી અને ધીરજથી જજો, બરાબર. અડધો કલાક વહેલા નીકળી જજો એ પૂછાશે, પણ પેલું વાગીના ખાટલામાં સૂઈ રહેવાશે ને એ નહીં પૂછાય, બરાબર. તો સામેના પ્લાનમાં આવ્યા હતા મહેશ સાહેબને છોડવા ને આગળ પેલા પ્રિયા મેડમને છોડવા આવ્યા હતા. બે ધક્કા થયા છે ને હવે પાછા ચાલ્યા જૂના પ્લાનમાં, બરાબર. જોકે હાલમાં તો વરસાદ બંધ છે, પણ વરસાદ જોડે આપણી પ્રાઇવેટ દુશ્મની છે કે નોકરી પર આવીએ ને ત્યારે જ પડવાનું અને નોકરી પરથી ઘરે જવાનું હોય ત્યારે જ પડવાનું. બાકી જો બંધ થઈ ગયો છે, કેમ કે એના જોડે આપણને તકલીફ છે થોડી, આપણને નહીં એમને તકલીફ છે. બાકી જોઈ લઈશું આપણે, આવનાર સમયમાં ચૂંટણી આવશે ત્યારે જોઈ લઈશું, બરાબર. તો દોસ્તો એક જ વસ્તુ કહું છું, સાચવીને રહેજો. ચોમાસું છે, બરાબર. ચોમાસામાં જેટલું સાચવીને રહો એટલું આપણા માટે સારું છે, તમારા માટે સારું છે. બાકી હર હર મહાદેવ. બરાબર, આપણા માટે સારું છે ને તમારા માટે સારું છે. તો બીજું કંઈ નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલ્યા વગર. વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. તો દોસ્તો ભરૂચમાં કેવો વરસાદ છે તમને બતાવું, બરાબર. જોઈ શકો છો ભરૂચમાં એકદમ લીલા લહેર છે વરસાદની, બરાબર. પણ હેરાનગતિ છે ને નોકરિયાતવાળાને બહુ થાય છે, કેમ કે બિચારા દૂર દૂરથી બાઇક લઈને આવે છે, બરાબર. તો કે વરસાદ ફૂલ જ છે ભાઈ ભરૂચમાં. તો શાંતિથી આવજો ને આપણે જે આ ગ્રીનરી હોટલ છે, બરાબર, ત્યાં આપણા જે જેની સાહેબ છે એમનું પાર્સલ આપવા જઈએ છીએ, કોમ્પ્લેક્સમાં જવાનું છે, બરાબર. તો જઈએ છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. આપણું નોકરી પર આ રીતનું કંઈ કામ હોય છે, બરાબર. અને શું કરવાનું, આપણી બાઇક પણ થોડું ચેન ટાઈટ કરાવવાની છે ને ઘરે જ છે, જો કે મોકલી આપીશું. થોડો ખર્ચો છે હજુ 500-600 રૂપિયાનો કરાવી દઈશું, કેમ કે હજુ સેલરી તો 31 તારીખે આવશે, એટલે થોડું મેનેજ કરીને ચાલવું પડે છે. જો કે જિંદગીમાં બહુ મેનેજ કરીને ચાલવું બી સારું ના કહેવાય, બાકી ત્યાંનું ત્યાં જ રહી જવાય, બરાબર. તો હર હર મહાદેવ. વિડીયોમાં બન્યા રહેજો. ત્યાં સુધી આપણે આ જે પાર્સલ છે સાહેબનું ત્યાં આપી દઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો સામે મેડમને મૂકવા આવ્યા હતા અને એકદમ ફૂલ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ, બરાબર. તમને વરસાદ બતાવી દઉં છું, કેમ કે આગાહી પણ છે, બરાબર. ને બધું ડ્રાઇવિંગ બી જાળવીને કરવું પડે એવું છે ભાઈ. તો દોસ્તો જોઈ શકો છો ફૂલ ભરૂચમાં ફૂલ વરસાદ છે ને. બાકી ભાઈ રેડ એલર્ટ છે, જેમ બને એમ ઘરની બહાર ના નીકળશો ને નીકળો ને તો એ શાંતિથી ચાલ્યા કરજો. જોઈ શકો છો કેટલો ફૂલ વરસાદ છે, બરાબર. એટલે પ્લીઝ એલર્ટ એન્ડ સાચવીને રહેજો, બરાબર. વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. ટીંગ ટીંગ ટેણાવ ફૂલ વરસાદ.